મધરાત થઈ ત્યારે મેન્ટરે યુવાનને કહ્યું, ચાલો આપણે નીકળવાનું છે. તેમના ફાટી ગયેલા કપડામાંથી જાણે કે તેમની ગરીબાઈ ડોક્યું કરી રહી હતી. ત્યારે અબજોપતિ પિતાના એકના એક પુત્રને એ 10x10 ની ઝૂંપડીની વિશાળતા આગળ તો આભને આમતા ધન કુબેરોના મહાલયો પણ વામણા લાગ્યા. એ દિવસ હું કેવી રીતે ભૂલી શકું? એ દિવસે તો મારું જીવન બદલાઈ ગયું. પરંતુ આજે નહીં, 5 વર્ષ પછી, અને મારી તાલીમનો અંતિમ અધ્યાય પણ ત્યારે જ પૂરો થશે. વ્યવસ્થિત આયોજન કરી આગળ વધો, હિંમત રાખો, દોરડું કાપો અને મુક્ત બનો. યાદ રાખજે, જીવન જેવી કોઈ પાઠશાળા નથી અને લોકો જેવા કોઈ શિક્ષક નથી. એક શહેરમાં એક મોટા બિઝનેસમેન હતા. કંપનીનો બિઝનેસ અનેક દેશમાં ચાલતો હતો. સંતાનમાં તેઓને એકમાત્ર પુત્રે MBA પૂરું કર્યું. હવે સમય હતો તેને કંપનીની જવાબદારી સોંપવાનો. પરંતુ પિતાએ વિચાર કર્યો કે દીકરાએ પુસ્તકીય જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું છે, પરંતુ કંપનીની જવાબદારી સોંપતા પહેલા તે દુનિયાદારી પણ શીખી લે તે જરૂરી છે. આ વિચાર સાથે તેમણે પુત્રને જમાનાના ખાધેલ કહી શકાય તેવા એક પીઢ વ્યક્તિ, એક મેન્ટર પાસે પોતાના પુત્રને મોકલવાનું નક્કી કર્યું. પુત્ર પણ સમજુ હતો. પોતાના પિતાના નિર્ણયમાં રાજી ખુશીથી ભળી જઈ મેન્ટર પાસે પહોંચે છે. દિવસો સુધી તે પોતાના મેન્ટર પાસે દુનિયાદારીની સમજ પ્રાપ્ત કરે છે. અંતે તેના મેન્ટર તેને કહે છે કે મારે તને જે શીખવવાનું હતું તે મેં તને શીખવાડી દીધું છે, પરંતુ તારા ઘરે પાછો જતા પહેલા આપણે થોડા દિવસ અલગ અલગ પ્રાંતોમાં ફરીએ, કારણ કે મેં તને ભલે બધું શીખવાડી દીધું હોય, પરંતુ તારે હજુ પણ ઘણું બધું શીખવાનું બાકી છે, જે તને તારી જિંદગી શીખવાડશે. યાદ રાખજે, જીવન જેવી કોઈ પાઠશાળા નથી અને લોકો જેવા કોઈ શિક્ષક નથી. પછી તો તેઓ અનેક જગ્યાએ ફર્યા, એક સામાન્ય મુસાફર તરીકે. એકવાર ઢળતી સાંજે તેઓ એક ગામમાં જઈ ચઢ્યા. તરસી સાથે ભૂખ પણ ખૂબ લાગી હતી. ગામમાં દાખલ થતાં જ તેઓએ એક મોટું ખેતર જોયું, પરંતુ તેમાં કોઈ ફસલ ન હતી. ખેતર આખું ઉજ્જડ હતું. ત્યાં એક નાની ઝૂંપડી પણ હતી. તેઓએ ઝૂંપડીનો દરવાજો ખખડાયો. અંદરથી એક પુરુષ તેની પત્ની અને 3 સંતાનો સાથે બહાર આવ્યા. તેમના ફાટી ગયેલા કપડામાંથી જાણે કે તેમની ગરીબાઈ ડોક્યું કરી રહી હતી. યુવાને તેઓ પાસે પાણીની માંગણી કરી. તરત જ તે વ્યક્તિએ પોતાના જર્જરિત ખાટલા પર બેસાડતા મીઠો આવકાર આપ્યો અને માટલાનું ઠંડુ પાણી પણ પાયું. એટલું જ નહીં, પરંતુ જમવાનો સમય થઈ ગયો હોય તેઓએ આગ્રહથી તેમને જમવા પણ બેસાડ્યા. ત્યારે અબજોપતિ પિતાના એકના એક પુત્રને એ 10x10 ની ઝૂંપડીની વિશાળતા આગળ તો આભને આમતા ધન કુબેરોના મહાલયો પણ વામણા લાગ્યા. યુવાન પોતાના મેન્ટર પાસેથી સમજી ચૂક્યો હતો કે જ્ઞાન શીખવાનો એક સરળ રસ્તો છે પ્રશ્નો પૂછતા રહેવું. આથી તેણે તે વ્યક્તિના જીવનમાં રસ લેતા પૂછ્યું કે તમારી પાસે આટલું મોટું ખેતર છે, છતાં તેમાં કોઈ વાવેતર કે પાક જણાતો નથી. તેનો મતલબ એ કે તમે તેમાં ખેતી કરતા નથી. તો તમે તમારા જીવનનો નિર્વાહ કેવી રીતે કરો છો? જવાબમાં તે વ્યક્તિએ જણાવ્યું કે મારી પાસે એક ભેંસ છે જે સારું દૂધ આપે છે. આથી તે દૂધને હું નજીકની બજારમાં જઈને વેચી આવું છું. તેમાંથી જે પૈસા મળે છે તેનાથી અમારું ઘર ચાલે છે. પછી તો તે વ્યક્તિએ તેઓને ત્યાં રાત રોકાઈ જવા માટે પણ ખૂબ આગ્રહ કર્યો, પરંતુ યુવક અને તેના મેન્ટરે સહર્ષ સવિનય તેમણે ના પાડી અને ભોજન કરાવવા બદલ આભાર માની ત્યાંથી વિદાય લીધી. ત્યાંથી તેઓ નીકળી રાતવાસો કરવા તે જ ગામની એક ધર્મશાળામાં ઉતારો લે છે. મધરાત થઈ ત્યારે મેન્ટરે યુવાનને કહ્યું, ચાલો આપણે નીકળવાનું છે. યુવાનને આશ્ચર્ય થયું કે અત્યારે અડધી રાત્રે વળી ક્યાં જવાનું છે. જોકે તેને તેના મેન્ટર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આથી તે ચૂપચાપ મેન્ટરની પાછળ ચાલવા લાગ્યો. તેને વધુ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેઓ પેલી ઝૂંપડી પાસે પહોંચ્યા. મેન્ટરે તે યુવાનને કહ્યું કે ચૂપચાપ પેલી ભેંસને છોડાવી સાથે ચાલી નીકળ. યુવક આ સાંભળીને પણ ચોંકી ગયો, પરંતુ તેણે ફરી પોતાના મેન્ટરના કહ્યા મુજબ કર્યું અને તેઓ ત્યાંથી ભેંસને લઈને આગળ વધતા કોઈ એક ગામમાં એક સેવાભાવી સંસ્થાની ગૌશાળામાં ભેંસને દાનમાં આપી દઈ આગળ વધે છે. પરંતુ યુવાનના મનમાં આવા સારા વ્યક્તિ સાથે આવું કૃત્ય કરવા બદલ પોતાના મેન્ટર પ્રત્યે ફરિયાદ હતી. જે વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે પોતાને મદદ કરી હોય, ઉપકાર કર્યો હોય, તે ઉપકારનો બદલો આવો હોય. તેણે પોતાની મૂંઝવણ મેન્ટર સમક્ષ રજૂ કરી. તે સમયે મેન્ટર તે યુવકને કહે છે કે તારી વાત તો સાચી છે, આપણે તે વ્યક્તિની મદદ કરવી જોઈએ,
કાંઈ વાંધો નહીં, જે થયું તે થયું, પરંતુ હવે તું તેને મદદ કરજે. તું તેને એકના બદલે 2 ભેંસ આપજે, પરંતુ આજે નહીં, 5 વર્ષ પછી. અને મારી તાલીમનો અંતિમ અધ્યાય પણ ત્યારે જ પૂરો થશે. અને હવે તું તારા ઘરે જઈ તારા પિતાના બિઝનેસને સંભાળ. બંને છૂટા પડે છે. 5 વર્ષ પસાર થઈ જાય છે. યુવકને તે વાત યાદ હતી, એટલે તે 5 વર્ષ બાદ ફરી તે ગામમાં પહોંચે છે. અને તે ખેતર પાસે આવી ગાડીમાંથી ઉતરતા તેણે જોયું કે ત્યાં ખેતરમાં ખૂબ સરસ પાક લહેરાઈ રહ્યો છે. અસંખ્ય વૃક્ષો પર અનેક પ્રકારના ફળો પણ ઝૂલી રહ્યા છે. વળી ઝૂંપડીની જગ્યાએ એક સુવિધા સજ્જ મોટું મકાન ઊભું થઈ ગયું છે. અને જે જગ્યાએથી તેણે ભેંસને છોડાવી હતી ત્યાં એક નહીં પરંતુ કેટલીય ભેંસ અને ગાયો બાંધેલી હતી. તેને થયું કે તે ગરીબ વ્યક્તિએ જરૂર ભેંસ જતી રહેવાના કારણે, પૈસાની ખેંચના કારણે પોતાનું ખેતર કોઈ પૈસાદાર ખેડૂતને વેચી દીધું લાગે છે. આમ વિચારી તે કારને ચાલુ કરી પાછો જવા નીકળે છે ત્યાં તેને પેલા વ્યક્તિ દેખાય છે. તેની તરફ આગળ વધતા યુવક તેને કહે છે, કદાચ તમે મને ઓળખ્યો નહીં હોય, હું તમને 5 વર્ષ પહેલા મળ્યો હતો. ત્યારે તે વ્યક્તિ કહે છે, ના, એવું નથી, મને બરાબર યાદ છે, તમે 2 લોકો અહીં આવ્યા હતા. એ દિવસ હું કેવી રીતે ભૂલી શકું? એ દિવસે તો મારું જીવન બદલાઈ ગયું. એ જ દિવસે કોઈક કારણોસર મારી ભેંસ પણ ક્યાંક જતી રહી. કેટલાક દિવસો સુધી તો મને સમજાવતું નહોતું કે મારે શું કરવું, પરંતુ મારે જીવવા માટે કંઈક કરવું હતું. તેથી મેં લાકડા કાપીને તેને વેચવાનું શરૂ કર્યું. તેમાંથી થોડાક પૈસા કમાયો અને પછી વિચાર આવ્યો કે ચાલો ખેતરમાં કંઈક વાવીએ. સદનસીબે સારો પાક મળ્યો અને પછી તો તેમાંથી મળેલા પૈસામાંથી મેં ફળોના બગીચા ઊભા કર્યા. અને આજે તેમાં ખૂબ સારી ઉપજ થાય છે. અને હાલમાં હું આજુબાજુના ગામોમાં ફળોનો સૌથી મોટો વેપારી છું. ખરેખર આમાંથી કશું થઈ શક્યું ન હોત જો તે દિવસે મારી ભેંસ જતી રહી ન હોત. યુવાને પૂછ્યું, પણ આ જ કામ તો તમે અગાઉ પણ કરી શકો તેમ હતા. મિત્રો, ત્યારે તે વ્યક્તિએ જે જવાબ આપ્યો તેના પર આપણે સૌએ વિચાર કરવા જેવો છે. તેણે જણાવ્યું કે સાચી વાત છે, હું તે કરી શક્યો હોત, પરંતુ તે સમયે મારું જીવન ભેંસના દૂધમાંથી થતી આવકમાંથી કોઈ પણ જાતની વિશેષ મહેનત કર્યા વિના સરળ રીતે ગોઠવાઈ ગયું હતું. મને ક્યારેય લાગ્યું ન હતું કે મારામાં આટલું બધું કરવાની ક્ષમતા છે. તેથી જ મેં પ્રયત્ન પણ ના કર્યો. પરંતુ જ્યારે મારી ભેંસ જતી રહી ત્યારે મારા જીવન નિર્વાહ માટે મારે સંઘર્ષ કરવો પડ્યો. અને આજે મને આનંદ છે કે મારા જેવો ગરીબ અને લાચાર વ્યક્તિ પણ આ સ્થાને પહોંચી શકે છે. તે યુવાન તેના મેન્ટરના આ અંતિમ લેસનના સાચા અર્થને સમજી ગયો હતો. મિત્રો, ઘણી વખત આપણે આપણી આસપાસના સંજોગોથી એટલા બધા ટેવાઈ જઈએ છીએ કે આપણે બસ તેની સાથે જીવતા શીખી જઈએ છીએ. પછી ભલે ને તે સંજોગો ખરાબ હોય. જોકે તેમાં પારિવારિક સંબંધો જેવી કેટલીક અપવાદરૂપ બાબતોમાં આવી જાતનો સમજોતો જરૂરી પણ હોય છે. પરંતુ અન્ય કેટલીય બાબતોમાં આવો અભિગમ વ્યક્તિને અટકાવી રાખે છે. જેમ કે આપણે આપણી નોકરીને નફરત કરીએ છીએ, પરંતુ તેમ છતાં તેને પકડી રાખીને આપણું આખું જીવન પસાર કરીએ છીએ. તેથી ઘણી વખત આપણે નવા વ્યવસાય વિશે ફક્ત એટલા માટે નથી વિચારતા કારણ કે આપણા વર્તમાન વ્યવસાયથી આપણું જીવન જીવી જવાય છે. પરંતુ આમ કરવાથી આપણે ક્યારેય આપણી સાચી ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી. આપણે એ કરવાનું ચૂકી જઈએ છીએ જે કરવાની આપણી પાસે ક્ષમતા છે, આપણી ઈચ્છા છે, જે આપણું જીવન વધુ સારું બનાવી શકે છે. આથી વિચારો કે શું તમારા જીવનમાં આવી કોઈ ભેંસ છે જે તમને સારું જીવન જીવતા રોકી રહી છે? અને જો ખરેખર આવી ભેંસ તમારા જીવનમાં હોય તો વાસ્તવિકતા એ છે કે તમે તેને નહીં પણ તેણે તમને બાંધી રાખ્યા છે. અને જો વાત સાચી લાગતી હોય તો વ્યવસ્થિત આયોજન કરી આગળ વધો, હિંમત રાખો, દોરડું કાપો અને મુક્ત બનો. જય સ્વામિનારાયણ.